નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે દિવાળી પહેલા 3 મોટા સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં 3 મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે. આ મોટી જાહેરાતો દિવાળી પહેલા જ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે? તો તહેવારોની મોસમ હાલમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરોને એકસાથે 3 સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દિવાળીના તહેવાર પહેલા જ તેની જાહેરાત કરશે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે. આ 3 જે મુખ્ય જાહેરાતો છે તેમાં સૌ પ્રથમ 8મા પગાર પંચ એટ ધ પે કમિશનની રચનાની શરતો જાહેર થવાની. બીજું છે મોંઘવારી ભથ્થા ડીએમાં 3% સુધીનો વધારો થવાની. અને ત્રીજું છે 30 લાખથી પણ વધુ કર્મચારીઓ માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ પીએલબીની ચૂકવણીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એટલે કે દિવાળી પહેલા સરકાર કર્મચારીઓને 8મા પગાર પંચની, મોંઘવારી ભથ્થામાં 3% સુધીનો વધારાની અને 30 લાખથી પણ વધારે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓના પગાર અને નાણાકીય રાહતમાં મોટો વધારો થશે. સરકારી કર્મચારીઓ માટે ઓક્ટોબરમાં 3 ગણી ખુશી આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. મધ્યમ વર્ગને જીએસટીથી રાહત મળ્યા પછી હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીના દિવસો આવી રહ્યા છે. ઓક્ટોબર 2025 દરમિયાન સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 1 નહીં, 2 નહીં પણ 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે તેવું જણાવાયું છે, જે તેમના પગાર અને આર્થિક સ્થિતિ પર સીધી અસર કરશે. સૌથી પહેલા 8મું પગાર પંચ રચનાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ માટેની સૌથી મોટી અપેક્ષા, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તે 8મું પગાર પંચ 8મા પગાર પંચની રચના અંગે જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અગાઉનું 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું અને તે ટૂંક સમયમાં 10 વર્ષનો સમયગાળો પૂરો કરવા જઈ રહ્યું છે. તો નિયમ મુજબ નવા પગાર પંચની ભલામણો સમયસર લાગુ થાય તે સુનિશ્ચિત કરવા માટે 1 થી લગભગ 1.5 વર્ષ અગાઉ નવા કમિશનની રચના કરવામાં આવતી હોય છે. હવે આ સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં જ 8મા પગાર પંચની રચના અંગે સંદર્ભની શરતો ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર કરી શકે છે. મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો સંભવિત વધારો. મળતી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ માટે આ એક બીજી મોટી ભેટ છે. મોંઘવારી ભથ્થા ડીએનએસ એલાઉન્સ ડીએમાં થનારો વધારો છે. હાલમાં કર્મચારીઓને જાન્યુઆરી 2025થી લાગુ કરાયેલ 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે જુલાઈ 2025થી લાગુ થનારો મોંઘવારી ભથ્થાનો બીજો હપ્તો જાહેર થવાનો છે. પ્રાપ્ત સીપીઆઈ ગ્રાહક ભાવ સૂચકાંક ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં 58% સુધીનો વધારો થઈ શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકાર દિવાળી પહેલા ડીએમાં 3%નો વધારો કરશે. મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં થયેલો જે વધારો છે તે જાન્યુઆરી 2024 50%, જુલાઈ 2024 54%, જાન્યુઆરી 2025 55%. હવે 3%ના વધારા પછી જુલાઈ 2025 58% સુધી મોંઘવારી ભથ્થું પહોંચી જશે. દિવાળી બોનસ પીએલબીની જાહેરાતથી કર્મચારીઓમાં ખુશી જોવા મળશે. ત્રીજો જે લાભ મળવાપાત્ર છે તે છે દિવાળી બોનસ. સરકારી કર્મચારીઓ માટે ત્રીજો અને તાત્કાલિક ફાયદો આપનારો નિર્ણય દિવાળી બોનસ અંગેનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર નોન ગેજેટેડ અધિકારીઓ માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ બોનસની જાહેરાત સામાન્ય રીતે દિવાળીના તહેવાર પહેલા જ કરી દેવામાં આવે છે. આ નિર્ણયથી દેશભરના 30 લાખથી વધુ કર્મચારીઓને સીધો નાણાકીય લાભ મળશે. આ રીતે આ 3 મોટા સમાચારો દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને આર્થિક રીતે મોટી રાહત આપી શકે છે. ધન્યવાદ.